મહારાજને મોટાના રાજીપાનો સ્વાર્થ કેળવીએ, એમને રાજી કરી લેવા છે, તો શું ન થાય? સદગુરુ મુક્તાનંદ સ્વામીને મહારાજે પ્રશ્ન પૂછ્યો છે વચનામૃતની અંદર. મહારાજ કે મુક્તાનંદ સ્વામી, તમને ક્યારેક ક્રોધ આવે છે? આવું મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, તમને ક્યારેક ક્રોધ આવે છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કેવી દિવ્ય મૂર્તિ, સરળતાનો શણગાર. એક 500 પરમહંસોમાં મહારાજની વખતમાં જેટલા સંતો હતા એમાં નિર્માની દાસત્વની મૂર્તિ સદગુરુ મુક્તાનંદ સ્વામી. અને છતાંય મહારાજની આગળ ગુનેગાર થઈને એમ કહે છે કે હા મહારાજ, ક્યારેક ક્રોધ આવી જાય છે ખરો, પણ લાંબો ટકતો નથી. થોડી વાર આવી જાય છે ખરો, પણ લાંબો સમય ટકતો નથી. મહારાજ આપણા સૌના માટે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે, સ્વામી તમે એવું શું કરો છો કે તમારો ક્રોધ લાંબો સમય ટકતો નથી, તરત પાછો વળી જાય છે? એનો ઉપાય શું કરો છો? ત્યારે મુક્તાનંદ સ્વામી આ ઉપાય બતાવ્યો છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, મને જેવો સહેજ પણ ક્રોધ આવી જાય અને હું તરત વિચાર કરી લઉં ને કે મહારાજ રાજી નહીં થાય, મારી પર મહારાજ રાજી નહીં થાય, આવો વિચાર કરું ને તરત મારો ક્રોધ પાછો વળી જાય છે. સ્વામી આપણને એક ઉપાય આપ્યો. સ્વામીને ક્રોધ નહોતો, આ તો આપણને શીખવવા માટે પોતે પ્રેક્ટિકલ મુદ્દો ઊભો કર્યો. કયો ઉપાય કીધો? ભેલા, આનાથી મહારાજ રાજી નહીં થયો. રાજીપો તો આપણી મૂડી છે ભેલા. આ સત્સંગમાં આવીને આપણી મૂડી જ આ છે, આપણી મિલકત છે. રાજીપો તો આપણી પ્રોપર્ટી છે. અને એ જો રાજીપો ન મળે તો શું કમાયા? સત્સંગમાં આવીને શું કમાણા? આપણે શું મેળવ્યું? રાજીપાનો વિચાર કરજો.